ચાલો બાળકો, આજે તમને એક વાર્તા સરસ મજાની કહું છું. સાંભળજો બધા. એક મોટું નગર હતું. નગરમાં એક રાજા રાજ્ય કરે. એ રાજાને એક જ દીકરો. એ દીકરાનું નામ સુરસિંહ. કેવું નામ હતું? સુરસિંહ. સુરસિંહ એટલો બધો ડાયો અને હોશિયાર હતો કે એની કોઈ વાત નહીં. એને 3 દોસ્તાર હતા, મિત્રો, ભાઈબંધ કહે ને. એ 3 ભાઈબંધ હતા. તો ભાઈબંધ કેવા હતા? એક સુથાર, એક લુહાર અને એક સોની, અને એક રાજાનો કુંવર. એ 4 પાક્કા મિત્રો. સાથે ભણવા જાય, સાથે રમે જમે. પછી એક વખત બધા ભેગા મળીને વિચાર કર્યો કે આપણે હવે અહીંયા આ રાજ્યમાં રહેવું એને કરતાં આપણે બીજે બહાર ફરવા જઈએ. તો બધાએ નક્કી કર્યું કે આપણે જઈએ. રાજાના કુંવરે રાજાને એના પિતાજીને પૂછ્યું, પિતાજી અમારે બહાર ફરવા જવાનો વિચાર છે. તો પિતાજીએ કીધું કે તમે ફરવા જાઓ તો કેવી રીતના જાવ? તો કે ઘોડા ઉપર જાશું, બહુ દૂર છે, દૂર દૂર ઘોડા ઉપર અમે જાશું. તો રાજાનો કુંવર અને 3 મિત્રો એ ફરવા ઉપડ્યા. તે 2 ઘોડા લીધા. એક જણે કેટલા? 2 ઘોડા લીધા. એક ઉપર બેસે અને બીજા ઉપર સામાન. 4 દોસ્તાર ઉપડ્યા. પછી ચાલતા ચાલતા એક મોટું નગર આવ્યું. એ નગરમાં ગયા ત્યાં નગર ખાલી, કોઈ માણસ નહીં, કોઈ માણસ નહીં. તો બધાએ વિચાર કર્યો કે આનું શું કારણ? કોઈ માણસ નહીં, દુકાન ખુલ્લી, ઘર ખુલ્લા, બધાનો સામાન એમનેમ. અને બધાએ કે વિચાર કર્યો. તો રાજાના કુંવરે કીધું, હોશિયાર હતો સુરસિંહ, એને કીધું કે આપણે એક કામ કરીએ. લુહારને કંઈક તું અહીંયા રહે અને અમે બધા જાણવા જઈએ કે શું છે શું નહીં એમ. તે બધા ફરવા નીકળ્યા ને પેલો રસોઈ બનાવવા બેઠો. રસોઈ બનાવતો તો એક વેચ્યો માણસ આવ્યો. રસોઈ બની ગઈ એટલે વેચ્યો માણસ આવ્યો. તો એમ કે મારું જમવાનું લાવ. તો પેલો લુહાર હતો ને એ કે તને કેમ આપું, હું અમારે માટે જમવાનું બનાવ્યું છે. તો કે નહીં, આપી કે એમ કરીને મોટો તાળ જેવો માણસ બની ગયો. વેચ્યો માણસ હતો એ કેવો બની ગયો? તાળ જેવો બની ગયો. પછી આ તો બેહી ગયો, ડરી ગયો. ડરી ગયો એટલે તો ધ્રુજવા માંડ્યો. એટલે બોલે બસ રસોઈ બધી બનાવી હતી, બધું ખાઈ ગયો. ખાઈને જતો રહ્યો. અને પેલાને તો બહુ ધ્રુજવા માંડ્યો ને સૂઈ ગયો ગોદરું ઓઢીને. આ 3 ફરીને આવ્યા ત્યાં તો અહીંયા પેલાને કહે છે કે તું કેમ સૂઈ ગયો છો? તો કે અમારે કે મને એ બાપા આવ્યો એમ થઈ ગયું એને કે બહુ આવ્યો. તો કે શું આવ્યું? કે તો કે બોલો વેચ્યો માણસ મોટો તાર જેવો થઈ ગયો, રાક્ષસ, અને મને ડરાવી ગયો. એ કે તો કે કોણ છે? એ કે તો કે કોને ખબર? એ કે મને બહુ બીક લાગે છે. તો કે તું બીમાય કે હું કેવો બેઠો છું? એ તો બેઠો. એ કે એને બેઠો કર્યો. પછી રાજાના કુંવરે રસોઈ બનાવી. ત્યાં તો આવ્યો પાછો વેચ્યો માણસ, પાછો આવ્યો. એ કે લાવ તારું ખાવાનું. એ કે તો કે હું કેમ આપું? કે અમારે બધાનું છે, તને નહીં આપું. ત્યાં તો મોટો તાર જેવો બની ગયો રાક્ષસ. તો કે એમ હું તારથી બીશ નહીં, તું મારી જેવડો થા અને મારી સામે લડવા ચાલ. તો પેલો થઈ ગયો એની જેવડો થઈ ગયો. એટલે રાજાના કુંવરે તલવાર કાઢી અને સુરસિંહે અને પેલા લુહારે તલવાર કાઢી અને 2 સામસામા લડવા માંડ્યા. અને એક તલવાર મારી એટલે પેલાનું ડોકું રાક્ષસનું ઉડી ગયું, ધડથી જુદું થઈ ગયું. એટલે બધાએ પછી જેમાં અને ગામમાં ઢંઢેરો પીટાવ્યો. ઢંઢેરો એટલે શું ખબર છે ને? દાંડી પીટાવી કે ચાલો આ તમને જે હેરાન કરતા હતા માણસો, આ રાક્ષસ, એનો અમે નાશ કરી દીધો છે. તમે બધા આવો. તે કોઈ ગુફામાં, કોઈ જંગલમાં, બધે જુદી જુદી રહેવા વહી ગયા હતા. એ બધા આવ્યા. આવીને કહે છે કે હવે આ અમારો તમે ઉદ્ધાર કર્યો એટલે તમે અમારા રાજા બનો. કુંવરને એવું કીધું, તમે અમારા નગરના રાજા બનો. તો કે હું તો રાજાનો દીકરો છું જ, પણ આ એક લુહાર છે ને, લુહાર મારો દોસ્તાર, એ રાજા અહીંનો બનશે. તો એને રાજાને ત્યાં બનાવ્યો, રાજા લુહારને. પછી એને ફૂલ આપ્યું. શું આપ્યું? ફૂલ આપ્યું કે આલે આ ફૂલ જ્યારે કરમાય ત્યારે તારે માનવાનું કે કુંવરને કંઈ થયું છે, એટલે તારે અમે જે દિશામાં જાય એ દિશામાં તારે આવવાનું. એને ફૂલ આપીને એ આગળ ચાલ્યા. ચાલતા ચાલતા ખૂબ દૂર ગયા
ત્યાં એક મોટું પાછું નગર આવ્યું. એ નગરમાં પણ એની જ જેવી દશા, કોઈ માણસ નહીં, આ બધું ખુલ્લું, ઘર ખુલ્લા, દુકાનો ખુલ્લી. આ શું કહેવાય કે આનું કારણ શું? તો ત્યાં એક સોનીને રાખ્યો. સોનીને કહે કે તું અહીંયા રહે અને અમે જોવા જઈએ, તું રસોઈ બનાવ. તો સોની રસોઈ બનાવવા માંડ્યો અને તૈયાર થઈ. એક સુંદર મજાની સ્ત્રી આવી, સુંદરી આવી. એ કે મને બહુ સરસ સુગંધ આવીને મને ખાવાનું આપો. અને હું એ કે તમારી રાહ જોતી હતી કેટલા સમયથી. તો સોની કે મારે કોઈ એવું છે નહીં કે. તો કે નહીં કે આપણે બે પણ કે લગ્ન કરીએ. તો ઓલાને શંકા ગઈ કે આ કાંઈ એવું છે નહીં કે. તો એ મોટી તાર જેવી બની ગઈ ને એને મારવા દોડી કે મારે આ બધું હું ખાઈ જાઉં છું માણસને એમ કે. તો કે ના, એ કે ઓલો બી ગયો એટલે એ દોડીને લઈ ગયો. અને આ પેલા આવ્યા ત્યાં કાંઈ નહીં. પછી કુંવરે રસોઈ બનાવી અને રસોઈ બનાવીને ત્યાં તો આવી સુંદરી કે તમારી રાહ કેદુની જોતી હતી ને બધું મળી કહેવાય. એટલે કે મારી રાહ કોઈ જોવા વાળું જ નથી કે. તે રાજાને કુંવરે એને મારી કે સોનાનું ઝાંઝર એને નીચે પડી ગયું, પગમાં માર્યું. એટલે ને એ બધા નગરનાને કીધું કે હવે તમે બધા અહીંયા રહ્યો. તો કે અમારા નગરના રાજા તમે બનો. તો કે મારા નગરના રાજા તો હું તો છું જ કે અમારો મિત્ર એક બનશે કે. તો કે સારું. એને મિત્ર સોનીના રાજા બન્યો બીજા નગરનો. પછી બીજા નગરનો રાજા બન્યો એટલે એને શું બનાવ્યું, પેલું આપ્યું, ફૂલ આપ્યું. ફૂલ આપ્યું એટલે ત્યાં કીધું કે આ કરમાય ત્યારે મારી દિશામાં તારે અમે જઈએ છીએ દિશામાં આવજે. તો કે સારું. એ ચાલ્યા, બે રહ્યા. હવે તો બે ચાલતા ચાલતા દૂર દૂર ગયા, ઘણે દૂર ચાલ્યા. ત્યાં એક મોટું નગર આવ્યું. પાછું નગર આવ્યું તો જ્યાં પહોંચ્યા ત્યાં તો સાંજ પડી ગઈ ને એના દરવાજા બંધ થઈ ગયા. બંધ થઈ ગયા એટલે એને બહાર રોકાવું પડ્યું, નગરની બહાર. નગરની બહાર રોકાવું પડ્યું. અને એ નગરમાં એક રાજાની દીકરી, એને એવું વ્રત હતું. વ્રત એટલે નિયમ. વ્રત એટલે નિયમ કે મારે એટલા 12 વર્ષ સુધી હું કોઈ પુરુષનું મોઢું નહીં જોઉં. અને 13મે વર્ષે હું પહેલો દરવાજો ખોલું ને પહેલું માણસ જે સામું મળે એને હું વરમાળા પહેરાવું. તો કે આ તો બે અહીંયા હતા. દરવાજો ખુલ્યો એટલે કુંવરી વરમાળા લઈને જ ઊભી હતી. ત્યાં પેલો સુતાર પેલો અંદર આવ્યો ને પાછળ કુંવર તે સુતારને એને વરમાળા પહેરાવી. એટલે ત્યાંનો રાજા એ બની ગયો, એ નગરીનો રાજા એને બનાવ્યો. એટલે આના ઉપરથી આપણને ખ્યાલ આવે કે સારા માણસોની મિત્રતા કરીએ તો આપણને સારું ફળ મળે છે. પછી રહ્યો એક કુંવર એકલો સુરસિંહ રહ્યો. એ તો ઘોડા ઉપર ચાલતો ગયો, ખૂબ દૂર ગયો. એક નદી આવી. નદીમાં પાણી પીવા કોબો ભરીને પાણી લીધું. ત્યાં તો પાણીની અંદર એક લાલ હીરો. તે હીરા કે આ હીરો તો બહુ સરસ છે, એને લીધો ને પાછો ખોબો ભર્યો. પાછો હીરો લાલ આવ્યો. આ હીરા આવે છે ક્યાંથી આવા સરસ કે. તો એ તો એમ કે મારે તપાસ કરવી પડશે. પાણી પી અને એ જ્યાંથી હીરા આવતા હતા ત્યાં હું આગળ મળ્યો ચાલવા. ચાલતા બહુ દૂર ગયો ને ત્યાં એક મોટું જંગલ આવ્યું. જંગલમાં નદીને કિનારે એક ઝાડને એક પાંજરું કહે ને, પાંજરું ટાંગેલું. એમાં ડોકું હતું સ્ત્રીનું ડોકાના માંથી લોહીના ટીપા પડે એના હીરા બને. એટલે એને નક્કી કર્યું કે આ ગમે કંઈક છે ખરું એમ. તો ત્યાં એક મોટો રાજમહેલ જેવું હતું, 7 માળનો રાજમહેલ. તો એ તો ગયો અંદર ને જોવા માંડ્યો. ત્યાં તો એક સ્ત્રીનું ધડ પડેલું ને ડોકું નહીં. તો એને એમ થયું કે આ શું હશે કે. એ તો નીચે કે દોડ ગયો, પાંજરામાંથી ડોકું લઈ આવ્યો, સ્ત્રીને લગાડ્યું. ત્યાં સ્ત્રી બેઠી થઈ ને એ કે તમે કેમ અહીંયા, કોણ છો તમે? એ કે તો કે હું તો એમ કે કુંવર છું, પણ તમે કોણ છો? એ કે તો કે હું તો રાજાની કુંવરી છું. અને એક સમયે હું પૂજા કરવા જતી હતી ત્યાં રસ્તામાં મને આ રાક્ષસ મળ્યો એક. એ રાક્ષસ મને ઉપાડીને લઈને આવ્યો છે જંગલમાં અને આ મહેલ બનાવ્યો ને અહીંયા હું રહું છું. એ કે પણ દરરોજ આવી રીતના મારું ડોકું કાપી ને ત્યાં નીચે મૂકે છે અને જાય છે ને પછી આવે રાતે ત્યારે મને ડોકું લગાડે છે ને દરરોજ મને કહે છે કે તું મારી સાથે લગ્ન કર.
પણ મેં એમ કીધું કે મારે 12 વર્ષ સુધી હું પુરુષનું કોઈની હારે મારે નિયમ છે કે હું કોઈની હારે લગ્ન કરીશ નહીં, એટલા માટે એ રાહ જોવે છે મારા લગ્ન કરવાની. એટલે ડોકું મને આ કાપી અને નીચે મૂકે અને પાછું, અને હવે તો કે તું હું એને મારી નાખું, તો કે એમ મરે એમ નથી, આ રાક્ષસ તો બહુ ભયંકર છે, એનું મોત તો અલગ છે એ કે. તો કે એનું મોત કેવું કે? તો કે એનું મોત એવું છે કે એ મને નથી ખબર, એને પૂછવું પડે એમ કે. તો કે એક કામ કર, હું અહીં હંતાઈ જાઉં ને તું એનું મોત પૂછી જોજે કે એનું મોત કેમ છે. તો કે એમ તમે હાલ્યો, આ એક અંધારે પીછોડો આપ્યો, અંધાર પીછોડો આપ્યો એટલે એ અંધાર પીછોડો ઓઢી લે એટલે એને કોઈને ખબર પડે નહીં કે આ માણસ છે. અને અંધાર પીછોડો ડોકું કાપીને નીચે મૂકી આવ્યો, અંધાર પીછોડો ઓઢીને સૂઈ ગયો. એટલે થોડી વાર થઈ ત્યાં આવ્યો રાક્ષસ ડોકું લઈને, એ ડોકું ચડાવ્યું અને કે માણસ ગંધાય માણસ ખાઓ, માણસ ગંધાય માણસ ખાઓ, એવું બોલે. એટલે ઓલી કે પેલી કુંવરી કે માણસ કોણ આવ્યું ને કોણ નહીં મને કાંઈ ખબર નથી, મને ખાવી તો ખાઈ જાવ. તો તને થોડી કહેવાય, તો 6 જ મહિના રહ્યા છે કે હવે તો 6 જ મહિના રહ્યા છે તારી સાથે લગ્ન કરવાના, એટલે તને હવે ખવાય નહીં. તો પછી થોડી વાર થઈ એટલે રડવા માંડી, એને સ્ત્રી ચરિત્ર ચાલુ કર્યું, રડવા માંડી. તે કે કેમ રડે? તો કે આ જંગલમાં હું એકલી, તમે આખો દિવસ બહાર જાઓ શિકાર કરવા અને તમને કાંઈ છું તો હું એકલી, મને કોણ મારું એ કે. તો કે મને કોઈ દી કાંઈ થાય એમ નથી. તો કે હું કેમ માનું એ કે? તો કે તને એ કે ઉપાધિ કરવાની, હું કોઈ દિવસ મરું એમ નથી. તો કે મને ખબર કેમ પડે તમારું મોત કેમ છે? તો મને જ ન ખબર હોય. તો કે સાંભળ. તો કે શું? તો કે અહીંથી ખૂબ દૂર જવાનું, ત્યાં એક સાધુ તપ કરે છે. સાધુ તપ કરે છે એટલે સાધુ પાસે શિયાળામાં બરફની વચ્ચે બેસીને તપ કરે અને ઉનાળામાં ચારે બાજુ તાપ અને વચ્ચે તપ કરે. એને સેવા કરે, શિયાળામાં એ બરફમાં રહીને સેવા કરે, પછી ઉનાળો હોય તો ઉનાળામાં રહીને તપ સેવા કરે. તો એ સાધુ પ્રસન્ન થાય એટલે એ માગવાનું કે. તો એ માગવાનું કેવું? પવન પાવડી એટલે અત્યારનું જે વિમાન નાનું, પછી પવન પાવડી માગવાની. તો કે પવન પાવડી લઈ તેમાં એક જાદુઈ લાકડી આપી કે એ જાદુઈ લાકડીને પવન પાવડી લઈને જવાનું. 7 સમુંદર આવે, સમુંદર પાર કરવાના. પછી વાઘ અને સિંહ અને વાઘના આખું એનું ચોકી આવે અને ગાય ને ઘોડાની ચોકી આવે. ગાય ને ઘોડાની આગળ માંસ પડ્યું હોય, મટન, અને સિંહ ને વાઘની આગળ ઘાસ પડ્યું હોય. તો એ જાદુઈ લાકડીથી એને બદલાવાનું, તો એ ખાતા થાય એટલે એ ચોકી વટી જાય. પછી મોટા સાપની ચોકી આવે, સાપ. તો સાપને જાદુઈ લાકડીથી દૂધનું કુંડું અને ફૂલ ઉતારવાના, એટલે સાપ ફૂલ સૂંઘતા જાય અને દૂધ પીતા જાય. પછી ત્યાંથી વટાવવાનું એટલે મોટો ડુંગર આવે, એની ઉપર એક ઝાડ ઉપર એક પાંજરામાં એક પોપટ. એ પોપટ મરે તો મારું મોત થાય ને આ કોઈ દિવસ પોપટ કોઈ મારીએ કે નહીં ને મારું મોત થાય નહીં, તું ચિંતા કરતી નહીં અને હવે શાંતિથી સૂઈ જા. તો કે હાશ, હવે ઉપાધિ નહીં, મને ચિંતા મટી ગઈ. એ તો સૂઈ ગયો ને ઓલો ધીમેકથી અંધાર પીછેડો ખસેડી અને બહાર નીકળી ગયો. અને એ તો ઘોડો લઈને દોડવા માંડ્યો. એ સાધુ પાસે ગયો. સાધુને ભર શિયાળો હતો, બરફ ચારે બાજુ છવાયેલો, બરફની ઉપર બેસીને તપ કરતા હતા. ત્યાં એ સાધુ મંડ્યો સેવા કરવા. એટલે સાધુ પ્રસન્ન થયા કે બેટા માગી કે તું જે માગે તે આપું. તો કે મને પવન પાવડી જોઈએ છે. તો કે પવન પાવડીમાં શું? એ કે તારે જર ઝવેરાત હીરા માણેક જે જોવે તે માગ. તો કે એવું મારે કાંઈ નથી જોતું. કે તો કે કેમ પવન પાવડી માગી? તો કે આ એને વાત કરી આખી રાક્ષસની કે આ એક હેરાન કરે છે, એને છોડાવવા માટે આ બધું કરવું. તો કે હાલે બેટા પવન પાવડી અને જાદુઈ લાકડી એને શીખવાડ્યું કે આવી રીતના કરજે. એટલે જાદુઈ લાકડી લઈને પવન પાવડી લઈને ગયો દૂર. એટલે 7 સમુંદર પાર કર્યા. પછી આવ્યો વાઘ ને સિંહની ચોકી. તો એની આગળ ઘાસ હતું અને ગાય ને ઘોડાની આગળ માંસ હતું. એ બે જાદુઈ લાકડીથી બદલાવ્યા. પછી દૂધના કુંડા મૂક્યા, સાપ આવ્યા, સાપની ચોકી આવી. તે દૂધના કુંડા અને ફૂલ મૂક્યા. તો સાપ ફૂલ ઊંઘતા જાય અને દૂધ પીતા જાય. પછી આગળ ચાલ્યા તો મોટો ડુંગરો આવ્યો.
ડુંગર ઉપર ચડ્યો, ઝાડ ઉપર ચડ્યો, પાંજરું ખોલ્યું ને પોપટ હાથમાં લીધો કે આ બાજુ ઓલાને માથું દુખવા માંડ્યું. રાક્ષસને માથું દુખવા માંડ્યું એટલે એને ખબર પડી ગઈ મારું મોત ત્યાં પહોંચી ગયું છે. એટલે એકદમ ઊભો થયો. તો પહેલી કે કેમ તમે ઊભા થયા સફાળા? કે તો કે ત્યાં મારું મોત પોગી ગયું, કોક લે મને ત્યાં પહોંચી જ ગયા છે કે પોપટ પાસે. તો કોઈને ઓલીને ખ્યાલ આવી ગયો કે આ પોપટ પાસે આજ પહોંચ્યો હશે. તો કે કોઈ ન હોય કે કાંઈક એવું તમને ખાવામાં આવી ગયું છે એટલે માથું દુખે કે લાવો હું તમને દાબી દઉં. તો કે નહીં કે એમ કરીને તો એને તો ઉડતા આવડતું, તો એને પવન પાવડીની જરૂરી નહોતી. રાક્ષસને ઉડતા આવડતું. ઘર કરતો ઉડતો ઉડતો ગયો, ડુંગર પાસે આવ્યો, ઝાડ ઉપર ચડ્યો. ઝાડને ચડવા ગયો ને ત્યાં ઓલાએ પોપટના 2 પગ તોડી નાખ્યા એટલે આના 2 હાથ તૂટી ગયા. પછી તોય મોઢે મળ્યો ઓલું કરવા, ઝાડવું તોડવું. તેનું ડોકું પોપટનું મળી નાખ્યું એટલે રાક્ષસના પ્રાણ વયા ગયા. મોટી ત્રાડ પાડીને ત્યાં પડી ગયો. પછી તરત આ પવન પાવડીમાં આવ્યો રાજકુંવરીની પાસે. હવે રાજકુંવરી પાસે આવ્યો એટલે રાજકુંવરીને તો ડોકું ચોંટાડેલું જ હતું. એટલે રાજકુંવરી કે રાક્ષસનું શું થયું? તો કે એને તો મેં મારી નાખ્યો. પછી કે આપણે એવા 2 લગ્ન કરીએ, પણ હમણાં નહીં, પહેલાં આપણે અમારે આ બધું દર્શન બધે ફરવું છે, બધું જાણવું છે. પણ રાજકુંવરીને એક શું હતું ખબર? સોનાના વાળ હતા. કેવા? સોનાના વાળ. અને રાજકુંવરીને રે રાજમહેલમાં અને કુંવર. પણ કુંવરે વાત રાજકુંવરીને કરી કે જો આ તલવાર મારી છે, આ તલવારમાં મારો જીવ છે, મને કોઈ મારી શકે નહીં. તલવારમાં જીવ છે. આ તલવારને કોઈ ભાંગી નાખે, તોડી નાખે તો એનો જીવ, મારો જીવ જાય. પછી એ તો તલવાર એને કીધું કે સારું. તો કુંવરીએ તલવાર હંતાડી દીધી ને બદલાવી નાખી તલવાર. એમ કે આની હારે રાખું ને કોઈ કાંઈ ભાંગી તોડી નાખી હોય તો એટલે હું અહીંયા હાંચવીને મૂકી દઉં. એણે તલવાર બદલાવી નાખી, કુંવરને ખબર નહીં. એટલે કુંવર તો બધે જાય શિકાર કરવા, બધે રખડે, બધું જાણવા જાય. એને તો બધું જાણવું હતું, જાણવા જાય. એવામાં એક વખત કુંવરી માથું ઓળીને, આપણે સ્ત્રીઓને ટેવ હોય ખબર, માથું ઓળીને ભૂસ આપણી ફગાવી દઈ. એટલે એને ફગાવી એવું પાંદરાની હારે ચોંટી ગઈ. પાંદરું હતું ને વડલાનું, એની ઉપર ચોંટી ગઈ. ને પાંદરું નદીમાં તરવા માંડ્યું. એટલે એવું બન્યું કે બીજા રાજ્યના એક રાજાનો કુંવર એ સફર કરવા નીકળ્યો, નાવ વિહાર કરવા નાવમાં. તો એને એક તો ઉપરથી તડકો, પાણી અને સોનું, એટલે ચળકાટ મારે, ખૂબ ચળકાટ મારવા માંડ્યું. એટલે ઓલાએ કીધું કે પેલું શું છે મને દેખાડો, લઈ આવો. તરવૈયા હારે હોય કે તરવૈયાને મોકલ્યા. ત્યાં તો વાળ કાંઈ હસતા રહે એમ ઘૂસવાળેલા. તો ઓહો આ તો વાળ છે, આવી સોનાના વાળવાળી કુંવરી કોઈ હશે, કોણ હશે? એ કે ત્યાં કુંવરે નક્કી કર્યું કે પણ તો આની સાથે જ લગ્ન કરું, આ સોનાની વાળવાળા રે. બીજાના રાજ્યની કુંવર તો કે વાળો પાછી કે આ ક્યાં હશે, શું ખબર? કે ગયા ઘરે રાજમહેલમાં ગયા ને કુંવરે પિતાજીને કીધું, પિતાજી આ સોનાના વાળવાળી છોકરી જ્યાં હોય એ મળે તો લગ્ન કરવા, નકર મારે લગ્ન કરવા નથી. તો રાજાએ બધાને ભેગા કર્યા, દરબાર ભર્યો અને કે આ સોનાના વાળવાળી કુંવરીને જે લાવે એને હું ઇનામ આપું, અડધું રાજ ને અડધું પાટ. એવું કીધું, મારું અડધું રાજ ને અડધું પાટ આપું. પણ કોણ લાવે? તો એવા 4, 5, 6 કે કોઈ કે 6 મહિનામાં, કોઈ કે 7 મહિનામાં, 2 મહિનામાં. પણ એક હતી બાઈ આવી આગળ, ગાંગલી ઘાંચર, એનું નામ હતું ગાંગલી ઘાંચર. તો એ કે હું તો અઠવાડિયામાં તમને હાજર કરી દઉં. તો ઓહો, અઠવાડિયામાં જો હાજર કરી દેતા હોય તો એને જ કહેવાય નહીં. કે તો કે જા તું. કેવી રીતના? તો કે મને એક હોડી આપો ને સાથે તરવૈયા આપો ને 1-2 માણસ આપો. એટલે કે હું જાઉં. પછી એની સાથે, કુંવરની સાથે જે ગયા હતા ને, એને પૂછ્યું કે તમે કઈ બાજુથી મળ્યા વાળ? એ નિશાને ગઈ તો આજુબાજુ જોવા મળી તો એક મોટો રાજમહેલ દેખાણો નદીના કિનારે. રાજમહેલ દેખાણો એટલે કે અહીંયા કંઈક હોવું જોઈએ. એટલે હોડીને ઊભી રાખી, માણસોને એમાં બેહાડી દીધા અને એ નદીને કાંઠે આવી. કોણ? ગાંગલી ઘાંચર. નદીના કિનારે આવી અને છૂટા વાળ મૂકીને રડવા માંડી રોવા.
તાણી તાણીને રોવા મળી. એટલે પેલી કુંવરી બહાર નીકળી મહેલમાંથી કે કોણ રોવે છે કે ત્યાં તો બહાર નીકળી એટલે ઓલીએ જોઈ લીધું કે જો આવી સોનાના વાળ ચમકે એટલે એ તો કે આવી એટલે ઓલી તો મંડી રડવા કે મારે કે ઓલી આવી કે કેમ તમે રોવો છો એમ કે તો કે મારે ભત્રીજી એક હતી કે સોનાના વાળવાળી મને રોય નાખ્યું ના નીર વૈયા ગયા મને કાંઈ દેખાતું નથી પણ એ ક્યાં હોય ત્યારે હોય હું ખબર એ કે તો કે મારી ભત્રીજી હતી તો કે ફૈબા એ તો હું જ છું કે મારા સોનાના વાળ છે કે ફૈબા તો કે તો મારી પાસે મને કાંઈ દેખાતું નથી કે બધ ભરી લીધી દીકરી તને હું કેટલી રાખતી મારા ભાઈની ઘરે હું આવતી તને બહુ સાચવતી એવું બધું ચાલુ કર્યું. ઓલી તો એને બિચારી નાની વેતી ત્યારથી ઉપાડી ગયો તો એને કાંઈ ખબર ન હોય તો એ તો એને કે ફૈબા હાલો મારા મહેલમાં એ કે તમે તો કે હાલી કે એને તો ફૈબાને લઈ ગયા મહેલમાં લઈ જઈ અને ત્યાં રસોઈ બનાવી અને એને જમાડી એના ફૈબાને જમાડીને કે હવે ફૈબા જો એક વાત કરું તમે કોઈને વાત કરતા નહીં તો કે બોલ બટાઈ કે મને કાંઈ દેખાતું નથી તો તું હરખી રીતે કે તો કે અમારો કુંવર છે ને એને તલવારમાં જીવ છે એટલે એ તલવાર મેં અહીંયા હંતાડીને મૂકી દીધી છે અને એની સાથે ખોટી તલવાર લઈ ગયા છે એટલે તમે કોઈને વાત નહીં કરતા અને કે સારું માડી કે બહુ સારું બટાય કે હું તો રાજી થઈ કે તારું આવું સારું છે કે ને એમ કરીને જમીન હોઈ ગયા કે બપોર વચ્ચે સૂતા પછી સૂતા ને તો ઓલીને તો નિરાશ થઈ ગઈ કે મારા ફૈબા મળી ગયા મને એટલે ઘસઘસાટ ઊંઘી ગઈ એટલે આ તો લેવા જ આવી હતી એટલે એને તો ઊભી થઈને 7મે માળે એને તલવાર લઈ આવી લાકડા લેતી ગઈ લાકડા ભેગા કર્યા અને એને કેરોસીન છાંટી અને સળગાવ્યું એટલે તલવાર સળગી એટલે પેલા કુંવરનું શરીર ગરમ થવા માંડ્યું. કુંવરે જોયું કે તલવાર મારી નથી ભારે કરી કે આ કોણ લઈ ગયું છે મારી તલવારી કે તો એ તો દોડવા માંડ્યો ખૂબ દોટ ખાંડી મહેલ તરફ દોટ ખાંડી ત્યાં તો જ્યાં મહેલની પછવાડાના ભાગમાં આવ્યા ને ત્યાં તલવારના 2 કટકા થઈ ગયા એટલે કુંવરનો ડોકથી માથું જુદું પડી ગયું અને કુંવર એનો મરી ગયો. પછી આ ઓલી ગાંગલી ઘાંચી તો પાછી બારણું બંધ કરી નીચે વહી આવી હોઈ ગઈ. પછી 4 વાગ્યા સાંજના 4 વાગ્યા એટલે ઓલી કે ફૈબા આપણે ઘડીક બહાર બેસી તો બહાર નહીં તને હું માથું બહુ ઓળી દેતી હતી તને માથું હું ઓળી દેતી હતી તે હું તને હાલ માથું ઓળી દઉં નાની હતી ને તેથી ઓળ્યું તો કેટલા સમયથી મેં તને માથું નથી ઓળ્યું કે તને હું માથું ઓળી દઉં કે તે તો લઈ ગયા ત્યાં ખાંઠે ગયા તો કા દાંત્યો તારો કાંઈ સારો કાંસકો કહે ને કાંસકો કાંઈ તારો સારો નથી મારી હોળીમાં બહુ સારો કાંસકો છે હે કે હાલ હું તને ત્યાં આપણે હોળીમાં વિહાર કરીએ થોડી વાર ફરીએ તને માથું ઓળી દઉં કે એમ કરીને એને હોળીમાં બેસાડીને ધીમે ધીમે ચલાવીને ત્યાં ઘણું દૂર ગયા ને એટલે એને કુંવરીએ કીધું ફૈબા હવે હોળી પાછી વાળો એ કે હવે આપણે જતા રહી તો કે હજી આગળ જાય એમ કરીને બહુ દૂર લઈ ગયા. પછી કુંવરી કે ફૈબા હવે તો પાછી વાળો એ કે બહુ દૂર ગયા આપણે તો કે હું તારી ફૈબા નથી હું તો શું ગાંગલી ઘાંચા અને હું તો તને લેવા આવી ને કુંવરને પરણાવવાની છે કે તો કે તું મને પરણાવવા આવી કે બીજાની સાથે મારા તો છે મારો કુંવરી કે તો કીધો મરી ગયો કે એવું કીધું કે તાર તલવાર તો મેં બાળી દીધી તો ઘર પાથા પડી પછાડવા કે માથા પછાડીને મરી જાતો મારે મરતાય તને આપવાને અડધું રાજ ને અડધું પાટ મને મળવાનું છે એવું કીધું. એટલે કુંવરીને ને લઈ ગયા તો કે હવે તું લઈ જાસ ને હવે 12 વર્ષ સુધી તારો કોઈ પુરુષનું મોઢું નહીં જોવું જાય કે મારો ઘરવાળો હોય ને મારો પતિ એની સિવાય કોઈનું મોઢું હું જોઈશ નહીં જા તું મને લઈ જાસ પણ તો તારે જે કરવું હોય તે એ તો લઈ ગઈ અને રાજાને સોંપી. રાજા કે કુંવરીને કે કુંવરીએ તો આમ ઘૂંઘટો તાણી લીધો કે હું કોઈનું મોઢું નહીં જોવે એમ કહી દીધું તો કાંઈ નહીં બાજુમાં મોટો મહેલ ચડાવ્યો મોટો મહેલ ચડાવીને ત્યાં કુંવરીને રાખી. હવે આ બાજુ શું થયું એના 3 મિત્રો હતા ને એ 3 એના ફૂલ આપ્યા હતા ને એ કરમાઈ ગયા એટલે આ 3 ભેગા થયા
કે ઓહો આપણો મિત્રને ગમે ઈ કંઈક સંકટ આવ્યું છે ઈ કે આપણે દોડો. એ તો ઘોડા લઈને દોડ્યા, ખૂબ દોડ્યા, એટલે જે દિશામાં ગયો તો એ દિશામાં આવ્યા. ત્યાં તો મોટો મહેલ જોયો એને કે અહીંયા કદાચ હોય આપણો મિત્ર. આવામાં એને મજા આવતી હતી કે જ્યાં આજુબાજુ જોવા મળ્યા ત્યાં તો મહેલની પાછળ એનું ધડથી ડોકું જુદું મળી ગયો. તો ઓહો એ કે મળી ગયો, હવે આપણે એ કે કાંઈ વાંધો નહીં. એને ખબર મિત્રોને કે મારા મિત્રનો તલવારમાં જીવ છે, એવા મિત્રોને ખબર હોય ને, મિત્રને ખબર. તો કે કાંઈ નહીં, આપણે જોઈએ. એને તો લઈ આવ્યા મહેલમાં, લાવીને બધા માળે માળ જોવા મળ્યા. તો છેલ્લા માળમાં મોટો રાખનો ઢગલો ધગધગતો જે હતો, તાજે તાજો, કારણ કે ફૂલ તરત કરમાઈ જાય, તરત આવ્યા. તાજે તાજો ઢગલો એને ખોલીને જોયો તો 2 કટકા તલવારના થઈ ગયેલા. ત્યાં તો રાજી થઈ ગયા કે આપણો કુંવર હવે જીવતો થઈ જવાનો છે, ઉપાધિ કરોમાં. તો કે સારું ઈ કે ચાલો. એને તો પેલો લુહાર હતો ને, એને બરાબર તલવારને ભેગી કરીને ઘડી એને સરસ મજાની બનાવી દીધી. હરાણીઓ હતો એને સોની, સરાણીઓ ને લુહાર, એ 3 હતા. એ સરાણીઓ હતો એને સરસ મજાની શું કહેવાય એને હજી એને હજીને ધાર કાઢીને સરસ બનાવી દીધી. અને સોની એ મટી દીધી, સરસ મજાની મટી દીધી. ત્યાં તો અહીંયા કુંવર બેઠો થઈ ગયો, કુંવર જીવતો થઈ ગયો અને રડવા માંડ્યો કે મારી કુંવરી, એ કે તું મરી ગયો માંથી અમે જીવતો કર્યો, હવે તારી કુંવરીને શોધતા હું વાર લાગશે કે અમે તારી કુંવરીને ગમે નથી શોધી લેશું કે, પણ મને અમને નિશાન આપ, કુંવરી કેવી છે એ કે. તો કે નિશાન આપ્યું કે મારે મોટું નિશાન કે સોનાના વાળ, બાકી તો નિશાન કેવું. તો કે ઓહો તો અમે ગમે નથી ગોતીને લાવશું કે. તે તો આજુબાજુના નગરમાં માંડ્યા ફરવા. ફરતા એક નગરમાં આવ્યા, ત્યાં એક સરખા 2 મહેલ. એટલે છોકરાને પૂછ્યું, છોકરાને કે આ 2 મહેલ કેમ અહીંયા? તો કે તમને ખબર છે અમારા ગામમાં એક સોનાના વાળવાળી બાઈ આવી છે કે, ને એને એના માટે એ મહેલ બનાવ્યો છે ને ત્યાં રહે છે. તો કે ઓહો વાંધો નહીં કે. એણે કર્યું, 3 પાસે આવ્યા મહેલમાં ને લાકડાની ભારેક્યું બનાવી, અને ભારેક્યું લઈને તલવાર લઈને ગયા. અને એ મહેલની આજુબાજુ રાડું નાખી રાખે. કેવ્યું કે ભાઈ લ્યો અગરચંદનના લાકડા, બધા કુવાડાથી કાપે, અમે તલવારથી કાપીએ એમ કે. લ્યો અગરચંદનના લાકડા, બધા કુવાડાથી કાપે, અમે તલવારથી કાપીએ. તો કુંવરીને એમ થયું કે આ એક ધારા સવારથી સાંજ સુધી તો એલીને કીધું કે અગરચંદનના લાકડાવાળાને બોલાય. તો એ કે તલવારનું નામ આવ્યું ને એટલે એને થોડોક વિચાર આવ્યો કે આ કંઈક લાગે છે, એને બોલાવ્યો. પછી ઓલીને દાસીને કીધું કે જા રાજાને કે મારે લાકડા લેવા છે. એટલે દાસીને મોકલી દીધી, એકલી થઈ. એટલે પડદો ખોલીને કે તમે લાકડા વેચો છો, તલવારથી કાપો છો? તો જો આ તલવારથી કાપી અમે, એમ બતાવી. તો કે આ તલવાર તો મારા કુંવરની છે કે. તો કે એટલે જ તે તમને લેવા આવ્યા છે અમે. તો કે તમે કેવી રીતના લઈ જાઓ મને? તો કે અમે લઈ જાવશું, અમે કાલે આવશું એ કે, અને તમે તૈયાર રહેજો, અમે પવન પાવડી લઈને આવશું. એટલે તમે એમ કહેજો કે મારે એમાં બેહવું છે. તો કે સારું. ને એ તો બધું પતી ગઈ. દાસી આવી કે લઈ લો, ભારો લઈ લીધો. ગયા ઘરે, સરસ મજાની ઘૂઘરી ટાંકી સોનીએ, ચારે બાજુ ઘૂઘરી ટાંકી, ઉડે ત્યાં ખણ થાય. અને આવ્યા એ નગરમાં, આવીને કે ચાલો જેને પવન પાવડીમાં ફરવા આવવું હોય ને મારી પવન પાવડી ઘૂઘરા વાગે કે ચાલો ફરવા. તે ઓલી દાસીને મોકલી રાજા પાસે. એ કે જાઓ એમ કહો કે મારે ફરવા જાવું પવન પાવડીમાં. તો કે પુરુષનું મોઢું ન જોતી તો પડદો બાંધે જે ચલાવતું હોય છે, પણ મારે જવું જ છે. તો રાજા કે ના તો પડાય નહીં કે, ભલે જાય કે. તો એને મોકલી. તો હારે ગાંગલી ઘાંચે ને દાસી બેને મોકલ્યા કે એને તો બેન મોકલવા જ પડે કે ગાંગલી ઘાંચે ને. પછી પવન પાપડી ઉડી, ખણ કરતી ચાલવા માંડી. અડધે ગયા પોણે ભાગમાં કે ગાંગલી ઘાંચન કે ભાઈ હવે ઘણી જગ્યાએ બહુ દૂર આવી ગયા, પાછી વાળો. તો કે હવે ત્યાં આને પાછી વાળી હતી તે તમે વાળી. એટલે ઓલી ને ગાંગલી ખાશે ને ચોટલો જાલી નાખી નીચે ફોદા વેરાઈ ગયા. દાસી કે મને નહીં મારતા કે. તો ઓલી કુંવરી કે એ ભલે રહી કામ આવશે કે દાસી. ને પછી આવ્યા ઘરે.
ઘરે આવી અને બે કુંવર ને કુંવરી ભેટ્યા અને મિત્રોએ બધાએ ભેગું બધું જવાહરાત કર્યું હતું એ બધું લઈ ને એના રાજ્યમાં ગયા કેટલા વર્ષો પછી અને ગામના બધાએ ખૂબ સરસ રીતે સામૈયા કર્યા, ઘરે ગયા અને વાજતે ગાજતેના લગ્ન કર્યા અને બધાએ કુંવરે ને કુંવરીએ બધાએ ખાધું પીધું ને રાજ કર્યું.